ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। વાત છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની, જ્યાં નવા સંગઠન માળખાની જાહેરાત થતાં જ મોટો ભડકો થયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 13મી ડિસેમ્બરે સુરત શહેર જિલ્લા માટે નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી। જો કે આ જાહેરાત થતાની સાથે જ પક્ષમાં નારાજગીનું મોજું ફરી વળ્યું અને એક સાથે 5 જેટલા રાજીનામા પડ્યા હોવાના અહેવાલો છે। રાજીનામું આપનારાઓમાં ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગિયા, ગોડાદરાના મહામંત્રી દીપક પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિયુક્ત થયેલા અશ્વિન સાવલિયા સહિત અન્ય હોદ્દેદારોનો સમાવેશ થાય છે। આ તમામ રાજીનામા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને મેલ દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ભડકા પાછળ મુખ્ય કારણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગી હોવાનું મનાય છે, જે દર્શાવે છે કે સુરત કોંગ્રેસમાં કાર્યકર્તાઓ વચ્ચે જ ઊંડો આંતરિક વિખવાદ છે। વધુમાં આ વિવાદમાં લોકસભાની ચૂંટણી સમયે પક્ષ સાથે ગદ્દારી કરનાર નિલેશ કુંભાણીનું એક પગલું ઘી હોમવાનું કામ કરી ગયું। કુંભાણીએ નવા નિમણૂક પામેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવતા જ નારાજ કાર્યકર્તાઓ રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે। જો કે આ સમગ્ર મામલે જ્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રાજીનામા મળ્યા હોવાનો ઇનકાર કર્યો હતો। તેમનું કહેવું છે કે તેમને પણ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા મારફતે જ મળી છે। સુરત કોંગ્રેસમાં આ એક પછી એક રાજીનામા પડતા પક્ષનું આંતરિક રાજકારણ ગરમાયું છે।